મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિના નિયમો એનો આજે આપણે અભ્યાસ કરવો છે. આ ચેપ્ટરની સ્ટાર્ટિંગ થાય છે સંપર્ક બળ અને ક્ષેત્ર બળોની સમાનતા અને ભિન્નતાથી. ત્યારબાદ ગતિ માટે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે જે ખ્યાલ આપ્યો એની પણ અંદર વાત આવે છે. ત્યારબાદ જડત્વનો નિયમ, રેખીય વેગમાન, ન્યૂટનની ગતિના 3 નિયમો અને એના વિધાનો પણ આવે છે. એના પછી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, એક બિંદુગામી બળો, એ પણ સારી એવી થિયરી છે. એના પછી ઘર્ષણ બળ આવે છે. ઘર્ષણ બળના 3 પ્રકારો, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને ત્રીજું રોલિંગ ઘર્ષણ બળ. આ ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા અને ઘર્ષણને નિવારવા માટેના ઉપાયો. ત્યારબાદ ચેપ્ટરના લાસ્ટ ટોપિકની અંદર આવે છે લીસા સમક્ષિતિજ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર અને ઢોળાવવાળા રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર અને ઢોળાવવાળા રસ્તા પર વાહનને પાર્ક કરવાની શરતો. આટલું આ ચેપ્ટરની અંદર આવે છે. એટલે કે તમે સમજતા હશો કે આ ચેપ્ટરની અંદર કેટલા બધી વ્યાખ્યાઓ અને વિધાનો છે કે જે ખૂબ જ અગત્યના છે. શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુમાં આપણને ખૂબ જ ઉપયોગી થાય એવા છે. એમ જ આ ટોપિકના નામ બોલો એના પરથી તમને એ પણ ખ્યાલ આવતો હશે કે આ ચેપ્ટરની અંદર આપણે કેટલા સૂત્રોનો ઉપયોગ થશે. તો આ બધા જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે એમસીક્યુ, ખાલી જગ્યા અને ખરા ખોટા બનાવેલા છે. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 4 ગતિના નિયમો. પહેલો જ એમસીક્યુ આવે છે આની અંદર કે 100 ગ્રામ દળના પદાર્થ પર બળ લાગતા વેગમાં પ્રતિ સેકન્ડ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય અને બળનું મૂલ્ય કીધું છે. જો એકદમ સિમ્પલ અને સોબર એમસીક્યુ આવે એ આનો સમાવેશ આપણે આની અંદર કરીશું નહીં, ખાલી તમારી જાણ માટે. બરાબર? તો F બરાબર mn એક આપેલું બીજું શોધવાનું એવું નહીં પડી અત્યારે આપણને ડાયરેક્ટ વાત કરેલી છે કે ભાઈ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે કે સીધો પ્રવેગ નથી આપેલો, વેગના ફેરફારનો દર એને જ પ્રવેગ કહેવાય. બરાબર? ના અને વેગ લઈ લે, વેગના ફેરફારનો દર કેટલો છે? 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહેવાય આપણે. ઓકે, તો આને લેવો હોય મારે વેલ્યુમાં તો કેટલા લેવાય? 0.2 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, 100 ગ્રામ દળ છે એટલે કે 0.1 કિલોગ્રામ થાય. પ્રવેગ મારો છે 0.2. બળ F પૂછ્યું છે 0.1 ગુણ્યા 0.2 એટલે કે 0.02 ન્યૂટન. એ મારો સાચો જવાબ થશે, 0.02 ન્યૂટન. આગળ એના પછી વાત કરે છે ભાઈ કે સમક્ષિતિજ રસ્તા પર થતી વાહનની પ્રવેગી ગતિ શાને આભારી છે? વાહન જે મારું સ્પીડમાં આવે છે, તમે જેમ એક્સેલરેટર આપો, જેમ જેમ તમે લીવર આપતા જાઓ એમ વાહન આપણું ફટાફટ ગતિમાં આવતું જાય છે. કોના કારણે આવતું જાય છે? તો બધાને એવું થાય કે એન્જિનના કારણે. સ્વાભાવિક છે, એન્જિનના કારણે નહીં ભાઈ. જેટલું તમે ઘર્ષણ બળ લગાડશો, જેટલું એન્જિન બળ લગાડશે એટલું વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે અને આપણું વાહનની પ્રવેગી ગતિ થશે. એટલે કે રસ્તા અને વાહન વચ્ચેના ઘર્ષણ બળને આભારી છે. નંબર 3 જોઈએ, એક લિફ્ટમાં ઉભેલી વ્યક્તિના હાથમાંથી સિક્કો પડી જાય. જો લિફ્ટ સ્થિર હોય તો આ સિક્કાને લિફ્ટના તળિયે પહોંચતા t1 સમય લાગે છે. d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. મુક્ત પતન થાય સિક્કાનું પ્રારંભિક વેગ 0 ગુણ્યા ગમે તેટલું 0, પ્રથમ પદ કેન્સલ થઈ જશે, g t1 સ્ક્વેર. ડિસ્ટન્સ d છે, રાઈટ? હવે મને એવું કહે છે કે લિફ્ટ જ્યારે અધો એટલે કે નીચેની દિશામાં પ્રવેગી ગતિ કરે, લિફ્ટ જોજો નીચેની દિશામાં જાય ત્યારે આભાસી પ્રવેગ ક્યાં લાગે? ઉપર લાગે. નીચે શું હતો? g. તો પરિણામી પ્રવેગ શું થશે? g માઇનસ a થશે. કેટલો થશે? g માઇનસ a. એટલે ડિસ્ટન્સ તો એનું જ છે, 1/2 g માઇનસ a ઇન્ટુ t2 સ્ક્વેર. તો t1 અને t2 સમાન હોય, કોણ મોટું હોય કોણ નાનું હોય? વાંધો ડિસ્ટન્સ તો સમાન જ છે, આપણે મૂકી દઈએ 1/2 g t1 સ્ક્વેર બરાબર 1/2 g માઇનસ a ઇન્ટુ t2 સ્ક્વેર. રાઈટ કે નહીં? તો t1 સ્ક્વેર અપોન t2 સ્ક્વેર, g માઇનસ a અપોન g આવી ગયું. રાઈટ કે નહીં? ઓકે, અહીંયા આગળ જોજો g માંથી કંઈક ઘટે છે. રાઈટ કે નહીં? ઓકે, તો આનો જે ગુણોત્તર છે t1 સ્ક્વેર અપોન t2 સ્ક્વેર એ મારો કેવો આવશે? એક કરતા મોટો આવશે કે એક કરતા નાનો આવશે? કહો જો મને. ઉપર નાનું છે, નીચે મોટું, અંશમાં નાનું, છેદ મોટો, એટલે વેલ્યુ એક કરતા કેવી આવે? નાની, એટલે લેસ ધેન થઈ. રાઈટ કે નહીં? તો t1 અપોન t2 વર્ગમૂળ કાઢો તો 1 નું 1 જ રહે. એનો મતલબ કે t2 એ મારો મોટો છે, t1 એ કેવો છે? મારો નાનો. એટલે કે આન્સર બી એ મારો સાચો જવાબ થશે. ખ્યાલ આવ્યો દરેકને? કેમ? હવે જોજો, કદાચ આની જગ્યાએ એવું કે લિફ્ટ ઉપરની તરફ જતી હોય
લિફ્ટ ઉપરની તરફ જાય તો આભાસી પ્રયોગ ક્યાં લાગે? નીચે. આભાસી પ્રયોગ નીચે લાગે તો હવે મારો પ્રયોગ થશે G+A. બીજી કન્ડિશનની વાત કરું છું હું. અલગ કલરની પેનથી લખું છું. એ વખતે શું થશે કહો તો જે મારો પ્રયોગ G+A. તો અહીંયા આગળ અંશમાં આવશે G+A. એટલે કે વેલ્યુ છે મારી 1 કરતા કેવી થશે? મોટી. એટલે કે એવું થાય ત્યારે T1 ની વેલ્યુ મોટી થશે T2 કરતા. તો આન્સર સી આવે. સમજાય છે દરેકને? સરસ. આગળ એના પછી વાત કરીએ કે 0.5 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડના વેગમાનમાંથી આવેલી દળ અને બેટ્સમેન દ્વારા ફટકારતા 0.3 ના વેગમાનથી તે જ માર્ગે પાછો ફેંકાય છે. સંપર્ક સમય 0.02 સેકન્ડ આપેલો હોય તો એના પર લગાડેલું બળ પૂછો છે. આપણને ખબર છે કે બળનો આઘાત F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર વેગમાનનો ફેરફાર, રાઈટ કે નહીં? અથવા M ઇન્ટુ ડેલ્ટા V લખીએ તો પણ ચાલે. ઓકે, ચલો. હવે વેગમાનનો ફેરફાર કીધો છે, ડેલ્ટા પી કહું તો પણ ચાલે, એટલે કે P2 માઇનસ P1. અહીંયા આગળ F ઇન્ટુ ડેલ્ટા ટી. ચલો, બોલ જ્યારે જાય છે ત્યારે 0.5 ની ઝડપથી જાય છે, રાઈટ? અને પાછો ફેંકાય ત્યારે કેટલો છે? 0.3. તો અહીંયા લખીશ 0.5 માઇનસ. હવે પાછો ફેંકાય એટલે દિશા વિરુદ્ધ થઈ, એટલે કે -0.3 મૂકવા પડશે મારે. જો બોલ જાય ઝડપ આ 0.5 વેગમાનની, પાછો ફટકારે ત્યારે કેટલો છે? 0.3 નો વેગમાન. તો દિશા વિરુદ્ધ થઈ એટલા માટે માઇનસ સાઇન લેવી પડશે, કારણ કે વેગમાન એ સદિશ રાશિ છે, આપણે જોયેલું છે, બરાબર? તો 0.5 ને 0.3 એટલે કે 0.8 થયા. અહીંયા આગળ મને કહે છે કે કેટલી સેકન્ડ કહે છે? સંપર્ક સમય 0.02 સેકન્ડ હોય તો બળ પૂછ્યું છે મને. ચલો, સંપર્ક સમય 0.02 સેકન્ડ, બળ પૂછ્યું છે. F નો સૂત્રનો કરતા બનાવી 0.8 ભાગ્યા 0.02 એટલે આન્સર મારો આવશે 40 ન્યૂટન. કેટલા આવશે? બી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી 1000 કિલોગ્રામ દળના એક બ્લોકને ટેબલની સમક્ષિતિજ સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે 200 ન્યૂટનના સમક્ષિતિજ બળની જરૂર પડે. તો બ્લોક અને ટેબલની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? જી મને આપેલો છે. Fs મેક્સિમમ નો આપણી પાસે સૂત્ર છે. શું છે? Fs મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ સ્થિત ઘર્ષણાંક પૂછેલું છે. મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, આપણને 200 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડે છે, એટલે કે 200 એના છેદમાં n એટલે m ઇન્ટુ જી. m મારા આપેલા છે 1000, જી છે 10. તો 2 0 કેન્સલ આઉટ કરી દઉં. ફરી આમાં કેન્સલ આઉટ કરીશ એટલે આન્સર મારો આવશે 2 ભાગ્યા 0.02. બીજું, સ્થિત ઘર્ષણાંકનો કોઈ દિવસ એકમ હોય નહીં. રેડી? તો સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ મારી આવશે 0.02, એકમ આવશે નહીં, એટલે બી એ મારો સાચો જવાબ. આગળ 100 ન્યૂટનનું બળ 10 કિલોગ્રામના સ્થિર પદાર્થ પર લગાડતા તે 10 સેકન્ડમાં ખાલી જગ્યા વેગ ઉત્પન્ન થાય છે. ઓકે, આપણને ખબર છે કે F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર M વેગમાનનો ફેરફાર છે. હવે તમે કહેશો સાહેબ વેગમાનનો ફેરફાર એટલે કે M ઇન્ટુ V2 માઇનસ M ઇન્ટુ V1 થાય. કે પદાર્થ સ્થિર છે. કેવો છે? સ્થિર પદાર્થ છે સ્ટાર્ટિંગમાં, એટલે V1 કેટલો થશે? 0 0 ગુણ્યા ગમે તેટલું 0. તો દળ મને આપેલું છે 10 કિલોગ્રામ, વેગ પૂછો છે મને, રાઈટ? અંતિમ વેગ. બળ કેટલું છે? 100 ન્યૂટન. સેકન્ડ કેટલી છે? 10. 10 10 કેન્સલ આઉટ થાય તો V2 મારો થશે 100 મીટર પ્રતિ સેકન્ડ, રાઈટ? 100 મીટર પ્રતિ સેકન્ડ એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી વાત કરીએ સ્થિત ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક વચ્ચેનો સંબંધ. તો સ્થિત ઘર્ષણાંક હતો એના માટેનો સાઇન હતો મ્યુ એસ, ગતિક ઘર્ષણાંક માટેનો હતો મ્યુ કે, અને રોલિંગ માટે હતો મ્યુ આર. તો ચેપ્ટરના જે આપણે ટોપિક જે ક્રમમાં ગોઠવીને આપેલો છે એ જ ક્રમમાં આ લોકોએ વાત કરી. સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય તો કે મોટું હોય ભાઈ, એનાથી ઓછું તો કે મ્યુ કે નું હોય, એનાથી ઓછું સૌથી ઓછું તો કે મ્યુ આર નું હોય. તો મ્યુ એસ, મ્યુ કે અને મ્યુ આર, એટલે કે ડી એ મારો સાચો જવાબ. 200 મીટર ત્રિજ્યાના ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર મહત્તમ સલામત ઝડપ આટલી જોઈતી હોય તો ઢળનો ખૂણો કેટલો રાખવો પડે? જી 10 આપેલો છે. ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર છે V બરાબર શું છે? √RG tan થીટા. હવે જોજો હો, ઢાળનો ખૂણો મને પૂછ્યો છે એટલે બંને બાજુ વર્ગ કરી નાખો. V² બરાબર RG tan થીટા. આમાં તો વર્ગમૂળ જ કેન્સલ આઉટ થયું ને. tan થીટાનું સૂત્રનો કરતા બનાવો એટલે શું આવશે? V² R ઇન્ટુ G. ચલો, વેગ કેટલો આપેલો છે આપણને? 108 કિલોમીટર પ્રતિ અવર. ભાઈ 108 કિલોમીટર એટલે કે ગુણ્યા 1000 છેદમાં સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે ભાગ્યા 3600. 2 0
આ 36 તેરી આવશે એટલે કે 30 મીટર પ્રતિ સેકન્ડ. ચલો અહીં આગળ મૂકી દઈએ 30 નો વર્ગ છેદમાં આર કેટલો આપેલો છે મને 200 મીટરની ત્રિજ્યા આપેલી છે અને જી મને કીધો છે 10. ચલો કેલ્ક્યુલેટર વડે હું ચેક કરીશ કે મારે tan થીટાની વેલ્યુ કેટલી આવે છે 900 ભાગ્યા 2000 એટલે કે આવશે 0.45. થીટા મારો કેટલો આવશે 24 ડિગ્રી અને 14 મિનિટ. નેચરલ ટેન્જન્ટમાં જોઈ લેવાનું. રેડી 24 ડિગ્રી અને 14 મિનિટ. આગળ એના પછીનો એક એમસીક્યુ જોઈએ. 5 ન્યૂટનનું બળ એક પદાર્થ પર લગાડતા 5 સેકન્ડમાં વેગ 10 થી વધીને 20 નો થાય. પદાર્થના વેગમાં આટલો જ ફેરફાર 2 સેકન્ડમાં લાવવા કેટલું બળ જોઈએ ભાઈ? તો આપણી પાસે બળના આઘાતનું સૂત્ર છે F1 ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર m ડેલ્ટા v. વેગમાનનો ફેરફાર કહો તોય ચાલે, F2 ઇન્ટુ ડેલ્ટા ટી કહો તો પણ ચાલે. રેડી? તો પહેલા 5 ન્યૂટનનું બળ લગાડે છે 5 સેકન્ડમાં ભાઈ. પછી ઓકે 2 સેકન્ડમાં કેટલું બળ જરૂરી એટલે કે અહીંયા આગળ 2 સેકન્ડ મૂકી દો T2 તો F2 મારે જોઈએ 5 ગુણ્યા 5 25 છેદમાં 2 બરાબર F2 તો F2 મારો થશે 25 ભાગ્યા 2 એટલે 12.5 ભાઈ 12.5 ન્યૂટન 12.5 ન્યૂટન. સી એ મારો સાચો જવાબ. આગળ વાત કરે છે કે હલકી ઘર્ષણરહિત પુલી પર રહેલી દોરીના બંને છેડે અનુક્રમે M1 બરાબર 5 અને M2 બરાબર 4.8 કિલોગ્રામ દળના પદાર્થ લટકાવેલા છે. જો બંનેને મુક્ત રીતે ગતિ કરતા હોય એમ છોડી દેવામાં આવે તો પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ. જો પહેલા આપણે એક પુલી વાળું સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ. આ હલકી ઘર્ષણ રહિત પુલી છે. અહીંયા આગળથી એક પદાર્થ લટકાવેલો છે અહીંયા આગળ અને એક અહીંયા આગળ. જો જે વધારે નીચે હોય એનું આપણે દળ વધારે કહીશું ભાઈ. કોણ વધારે નીચે છે? કેટલું છે 5 કિલોગ્રામ તો આને 5 કિલોગ્રામ કહી દઈએ ભાઈ. નાને કેટલું કહી દઈએ 4.8 કિલોગ્રામ. આ M1 આ M2 ઘર્ષણ રહિત છે. તો આના માટે ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે. એના પ્રવેગના સૂત્રોની શોર્ટકટ ટ્રીક દરેક ધ્યાન આપજો. ઉપર 2 ની બાદબાકી છેદમાં 2 નો સરવાળો ઇન્ટુ જી. આની શોર્ટકટ ટ્રીક છે જે તમારે નીટમાં પણ ખાસ ઉપયોગી છે. બરાબર? તો બાદબાકી કોકને કયું પહેલા લેવો ભાઈ? જે મોટું હોય એને પહેલા લેવાનું, નાનું હોય પછી લેવાનું. તો 5 માઇનસ 4.8 છેદમાં 5 વત્તા 4.8 ગુણ્યા જી મને કીધેલો છે ના 9.8 લઈ લો ને ભાઈ. 5 માઇનસ 4.8 કેટલા આવશે 0.2 ઘટ્યા ને ભાઈ. આ 5 ને 4 9.8 9.8 કેન્સલ આઉટ થઈ ગયા એટલે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ મારો થશે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ મારો સાચો જવાબ થશે. માટે આના માટે તમારે શોર્ટકટ ટ્રીક યાદ રાખવાની છે. ઓકે હવે તણાવ બળ પૂછે તો તણાવ બળનું સૂત્ર લખવું પડે તમારે અને તણાવ બળનું સૂત્ર એ રીતનું લખવાનું. દાખલા તરીકે આનું દળ વધારે છે તો આ M1G વધારે કહેવાય. ખ્યાલ આવ્યો? તો M1G માઇનસ તણાવ બળ ઇન્ટુ ટી બરાબર તંત્રનો પ્રવેગ ઇન્ટુ એ. એટલે આમાંથી તણાવ બળ હું બાદ કરું છું. અહીંયા આગળ તણાવ બળ ટી લાગે, અહીંયા આગળ તણાવ બળ ટી લાગે. ખબર પડી દરેકને? તો આમાંથી તણાવ બળ બાદ કરું એટલું આના પર લાગતું બળ એટલે કે M2 ઇન્ટુ એ. તો તણાવ બળ આ રીતના શોધવાનું દરેકે. રેડી? ચલો આગળ એના પછીના MCQ વાત કરીએ આપણે. એક એરક્રાફ્ટ 720 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતા કરતા સમક્ષિતિજ લૂપ બનાવે છે. પાંખો 15 ડિગ્રી જેટલી નમેલી હોય તો લૂપની ત્રિજ્યા કેટલી? કે ઓપ્ટિમમ ઝડપનું આપણી પાસે જે સૂત્ર છે એ જ √r(g tan θ). રાઈટ? ઓકે ત્રિજ્યા r પૂછી છે એટલે ફરી અહીંયા હતું એને v0² બરાબર rg tan θ. tan ની વેલ્યુ મને મોઢે હશે નહીં, આપણે જોવી પડશે. બરાબર? ઓકે તો r ને સૂત્રનો કરતા બનાવો એટલે v0² g ઇન્ટુ tan કેટલા આપેલું જો તો 15 ડિગ્રી. પહેલા આપણે 720 કિલોમીટર પ્રતિ અવર ને મીટર પ્રતિ સેકન્ડમાં બદલી નાખીએ એટલે 720 ગુણ્યા 1000 છેદમાં 3600. વાંધો નહીં 0 0 2 કેન્સલ આઉટ કરી એક અહીંનો ને એક અહીંનો 36 દુ 72 એટલે કે 200 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા આગળ શું લખીશ કહો તો 200 ગુણ્યા 200 લખી દીધું. ઓકે જી મને કીધેલો છે અંદર ના વાંધો નહીં. tan 15 ની વેલ્યુ આપણે જોઈ લઈએ. tan 15 ની વેલ્યુ કેટલી હોય છે ભાઈ? tan 15 ની વેલ્યુ છે 0.2679. ઓકે
આપણે આનો ગુણાકાર કરી લઈએ 200 ગુણ્યા 200 ઓકે 15236 મીટર રાઈટ કે નહીં જી 9.8 લેશો ને ભાઈ તો એક્ઝેક્ટ આવશે 15236 મીટર બરાબર તો 15.24 કિલોમીટર 3 ડોટ હું કાપીશ 1 2 અને 3 તો કેટલા આવશે 15.2 તો 15.24 કિલોમીટર તો બી એ મારો સાચો જવાબ થશે આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દિવાલ સાથે સંપર્કમાં રહેલો 4 કિલોગ્રામનો એક બ્લોક છે નીચે પડતો અટકાવવા માટે હું બળ લગાડું છું એના ઉપર બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક આ એમસીક્યુ બહુ જ મસ્ત છે દરેક ધ્યાન આપજો હો દરેક જૂના સિલેબસમાં પણ આ આવતો હતો એમસીક્યુ હું અહીંયા જેટલું બળ એફ લગાડીશ એવું સામે લંબ બળ એન લાગશે રાઈટ કે નહીં તો લંબ બળ એન મારું કયું થશે આ થયું ભાઈ સામેની દિશામાં હવે જોજો વજન બળ એમજી શું કે ભાઈ વજન બળ તો એમ જ કે હું તો નીચેની દિશામાં લાગુ તમે જે બળ લગાડવું તે લગાડો તો આ બ્લોક અહીંયા આગળ દિવાલ સાથે ચીપકીને રહેલો છે એનો મતલબ શું થયો કે ઘર્ષણ બળ લાગતું હશે ઘર્ષણ બળ શું સામે લાગે ઘર્ષણ બળ આ પદાર્થ આમ વાસ્તવમાં હું આમ આટલું બળ ના લગાડું પદાર્થ ક્યાં પડી જાય નીચે પદાર્થ નીચે નથી પડતો એટલે મેં 100 ન્યૂટનનું બળ લગાડ્યું તો દિવાલ મને સામે લંબ પ્રત્યાઘાતી બળ એન લગાડશે ઘર્ષણ બળ અહીંયા આગળ લાગશે ભાઈ ઘર્ષણ બળ ક્યાં લાગશે એફએસ અહીંયા આગળ રેડી ચલો તો સૂત્ર કઈ બદલાઈ નહીં જતું આ કિસ્સામાં જે આપણું ઘર્ષણ બળનું સૂત્ર છે એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન એ જ છે અને મને સ્થિત ઘર્ષણાંક મ્યુએસ પૂછેલો છે તો મ્યુએસ બરાબર શું થાય એફએસ અપોન એન હવે જોજો અહીંયા આગળ જોવા જેવી વાત છે ઘણા એન આ લઈ લેશે ના ભાઈ ના અહીંયા આગળ તમે જોવો તો છે આ પદાર્થ મારો નીચે પડે છે તો એન તો આપણો શું હોય એમજી અને અહીંયા આગળ જોજો એન ક્યાં છે અત્યારે એન શું છે આ આકૃતિની અંદર તો કે 100 ન્યૂટન આમની દિશામાં લાગે છે એટલે અત્યારે મારો એન થશે 100 ન્યૂટન બરાબર અને અત્યારે એફએસ મેક્સિમમ ને કોણ સમતોલે છે એમજી કોણ સમતોલે છે એમજી એટલે એમ ઇન્ટુ જી લખવાનું ચલો એમ કેટલા આપેલા છે બ્લોકનું દળ છે 4 કિલોગ્રામ જી 10 લેવાનો કીધો છે એટલે 40 અને આ તમારા 100 છે 4 ભાગ્યા 10 એટલે કેટલા થશે 0.4 સ્થિત ઘર્ષણાંકને કોઈ એકમ હોય નહીં એટલે સી એ મારો સાચો જવાબ થશે સમજાય દરેકને ફરી એકવાર સમજાવું છું 100 ન્યૂટનનું બળ લગાડ્યું બળ લગાડવાની સામે લંબ પ્રત્યાઘાતી બળ એન લાગે છે વજન બળ તો ઓલવેઝ નીચે જ લાગવાનું અત્યારે ઘર્ષણ બળ ઉપર લાગશે એટલે ઘર્ષણ બળ જ્યાં લેવાનું થયું ત્યાં આગળ મેં શું લીધું તો કે ઘર્ષણ બળને કોણ સમતોલે છે એમજી સમતોલે છે તો એમજી લખવાનું ખ્યાલ આવ્યો એન તો કે એન તો 100 થયું પડી એટલે દર વખતે એવું ગોખી નહીં રાખવાનું એન એટલે એમજી એન એટલે એમજી આ થોડોક વિશિષ્ટ શોર્ટ ક્વેશ્ચન છે બરાબર કે સરસ આગળ 10 કિલોગ્રામના સ્થિર પદાર્થ પર 4 ન્યૂટન અને 3 ન્યૂટનના લંબ બળો એક જ સાથે લાગુ પાડતા 10 સેકન્ડના અર્થે એની ગતિ ઉર્જા મને પૂછી છે ગતિ ઉર્જા કે એટલે તો આપણને ખબર છે 1/2 mv². પણ મારી પાસે વેગ નથી ભાઈ ઓકે 4 ન્યૂટન અને 3 ન્યૂટનના બળો લંબ બળો છે ભાઈ આ 4 ન્યૂટન અને 3 ન્યૂટન તો પરિણામી બળ એફ શું લાગે કહો તો છે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ ખબર જ છે દરેક કેટલા આવે 5 ન્યૂટન બળ 5 ન્યૂટન છે તો એફ બરાબર એમ ઇન્ટુ એ દળ કેટલું આપેલું જોતો છે મને 10 કિલોગ્રામ આપેલું છે પ્રવેગ મારે મેળવવાનો છે બળ છે 5 ભાગ્યા 10 એ મારા કેટલા આવશે કહો તો છે 5 ભાગ્યા 10 એટલે કે 0.5 આવશે મીટર પ્રતિ સેકન્ડ ઓકે આગળ એના પછી વાત કરીએ હવે મારે વેગ જોઈએ છે મને 10 સેકન્ડના અંતે પદાર્થની ગતિ ઉર્જા રાઈટ તો ગતિ ઉર્જા તો 1/2 mv² છે આવી જ ગયો મારી પાસે પ્રવેગ આવ્યો ભાઈ વેગ તો આવ્યો નહીં હવે શું કરશું કહો જોઈ વિચારો જો આ એક ટોપિક છે સ્થિર પદાર્થ શું કીધું છે સ્થિર પદાર્થ એટલે v બરાબર v0 પ્લસ at જોયું તમે સ્થિર પદાર્થ છે એટલે પ્રારંભિક વેગ 0 પ્રવેગ છે મારો 0.5 કેટલા માટે છે જો તો 10 સેકન્ડ માટે કેટલા સેકન્ડ માટે 10 ફરી પાછું કરી નાખો એટલે હતા એના 5 વેગ v મારો થશે 5 મીટર પ્રતિ સેકન્ડ હવે મૂકો ચલો 1/2 દળ મારું કેટલું છે ભાઈ 10 કિલોગ્રામ અને વેગ છે 5 નો વર્ગ 25 કેટલા થશે 250 ભાગ્યા 2 એટલે કે 125 જૂલ એ મારી ઉર્જા થશે 125 જૂલ સી એ મારો સાચો જવાબ થશે જોયું તમે નતર તમે એફ બરાબર એમ એને આટલું મૂકીને અટવાઈ જાવ વેગ તો મળતો નથી સાહેબ શું કરું પણ રકમ જો સ્થિર પદાર્થ પર કીધું છે
એના પરથી આપણે આ સૂત્ર લીધું, આ સૂત્રની ગણતરી પરથી V5 લીધો, એ 5 ની વેલ્યુ આની અંદર મૂકી અને આન્સર મારો 125 જૂલ આવે છે. 30 ડિગ્રીના કોણના એક ઘર્ષણ રહિત લીસા ઢાળ પર 2 કિલોગ્રામનો એક બ્લોક મૂકેલો છે. તો ઢાળની સપાટી વડે બ્લોક પર લાગતું લંબ બળ કે છે. હવે ટેક્સ્ટબુક ની અંદર એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ પરથી એમસીક્યુ બનાવેલો છે. આપણે જોઈએ, બહારનો તો છે નહીં ભાઈ, કઈ અઘરો છે નહીં. આ ઢાળ છે મારો, બરાબર. થીટા ઢાળ છે, આ મારો બ્લોક છે. રેડી? હવે જોજો, તમે જ્યારે દાદર ચડતા હો, સીડી ચડતા હો, ત્યારે શું કરો? સીડીનો જે ઢાળ છે એ પ્રમાણે તમે ચડાણ કરો, આમ ત્રાંસા રીને કરો કે તમે આમ સીધા જ ઉભા હો દાદર ચડતા હો ત્યારે, રાઈટ? તો વજન પણ એમ જે છે ને ઓલવેઝ આમ જ લાગે. આ સમજવાનું છે. અને લંબ બળ એન, તો લંબ પ્રતિક્રિયા બળ એન ઉપર જ લાગે તો પરફેક્ટ છે. તો એન અને આ જે એમજી લાગે છે એની વચ્ચેનો ખૂણો પણ થીટા જ થાય. આ થીટા હોય તો આ પણ થીટા થાય. અત્યારે નહીં સમજાવતો, એના માટે થોડી લાંબી સમજૂતી છે. તો આ એમજી નો થીટા સાથેનો ઘટક, તો આને શું કહેવાય? એમજી કોસ થીટા કહેવાય. અને આને શું કહેવાય કહો જોઈ? એમજી સાઇન થીટા કહેવાય. શું કહેવાય? એમજી સાઇન થીટા. હવે ધ્યાન આપતા રહેજો હો દરેક. તો લંબબળને કોણ સમતોલે છે? લંબબળ એન ને કોણ સમતોલે છે? તો કે લંબબળ એન ને એમજી કોસ થીટા સમતોલે છે. જો ઘર્ષણ બળ કે અહીંયા વિરુદ્ધ દિશામાં બ્લોક આવે છે નીચે, ઘર્ષણ બળ એફએસ ક્યાં લાગે? ઉપર. તો ઘર્ષણ બળને સમતોલતું બળ તો કે એમજી સાઇન થીટા લાગે ઓલવેઝ. બરાબર. અત્યારે તો મને પૂછ્યું છે લંબબળ એન, એમ કેટલો આપેલો જોતો છે? 2 કિલોગ્રામ. જી 10 લેવાનો કહે છે. ખૂણો કેટલો આપેલો છે મને? 30 ડિગ્રી, cos 30. cos 30 કેટલો થશે? કતો જઈ √3/2. કેટલો? √3/2. 2 2 કેન્સલ, એટલે કે tan √3. n મારો થશે tan √3 ન્યૂટન. ઓકે, n મારો કેટલો થશે? tan √3 ન્યૂટન. માટે આને ખાસ સમજી રાખજો કે વજન બળ mg હંમેશા નીચે લાગે, લંબ બળ n સાથે જે થીટા ખૂણો બનાવે છે એને કહેવાય mg cos થીટા. કારણ કે જે અક્ષ સાથે સદિશ થીટા ખૂણો બનાવે એને એનો cos ઘટક કહેવાય, એની સિવાયના ઘટકને sin ઘટક કહેવાય. જો કદાચ ઘર્ષણ બળનું પૂછો ને તો આ કહી દે, તો શું થાય? તો આપણે ગણતરી કરી નાખીએ. ચલો ને, m એટલે કે 2, g 10, sin 30 થઈ જાય 1/2. તો ઘર્ષણ બળ 10 ન્યૂટન લાગે. કેટલું લાગે? ઘર્ષણ બળ 10 ન્યૂટન લાગે. અત્યારે લંબ બળ પૂછ્યું છે એટલે આપણો સાચો જવાબ થશે 10√3 ન્યૂટન. રેડી? આકૃતિમાં બતાવ્યા અનુસાર ઘર્ષણ રહિત સપાટી છે. અહીંયા આગળ ઘર્ષણ તમારે ગણવાનું નથી. 4 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, રેડ પેન જ સારી રહેશે. 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ, 3 બ્લોક છે. આ ત્રણ બ્લોકને ABC ના સંપર્કમાં મૂકેલા છે. તો 4 કિલોગ્રામ બ્લોક પર, એટલે કે અહીંયા આગળ હું 14 ન્યૂટનનું બળ લગાડું છું. તો A અને B વચ્ચેનું સંપર્ક બળ અહીંયા કહેશું. A અને B વચ્ચેનું સંપર્ક બળ. વાંધો નહીં. પહેલા તો હું તંત્રનો પ્રવેગ મેળવી લઉં. તમને થાય કે સાહેબ તંત્રનો પ્રવેગ શું અગત્યનો? જ્યારે આવી કન્ડિશન આવે ત્યારે તમારે જોવાનું, ટ્રેનના જે ડબ્બા છે 25 30 જેટલા બી ડબ્બા ટ્રેનના જોડેલા છે, એમાં દરેક ડબ્બાનો પ્રવેગ અલગ હોય કોઈ દિવસ? ના ભાઈ, કોઈ દિવસ ટ્રેન જે પ્રવેગથી જતી હોય એના બધા ડબ્બા એ જ પ્રવેગ થયો. એવું ના હોય એન્જિનનો પ્રવેગ અલગ ને ગાર્ડનો ડબ્બો છે એનો પ્રવેગ અલગ, એવું હોય નહીં. બરાબર? એટલે F બરાબર શું લાગુ પડે? તો કે M એટલે કે જેટલા ડબ્બા છે બધાનું દળ કરી નાખવાનું. અત્યારે અહીંયા આગળ 3 બ્લોક છે એટલે M1 + M2 + M3 લીધું ઇન્ટુ A. 14 ન્યૂટનનું બળ લગાડું છું. 4 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ ઇન્ટુ A, એટલે કે 4 ને 2 6 ને 1 7, 14/7 એટલે કે 2. મારો પ્રવેગ કેટલો આવશે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ કોનો છો? તો કે તંત્રનો પ્રવેગ છે. કોનો છો? તંત્રનો પ્રવેગ. કેટલો આવશે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મને કહે છે A અને B વચ્ચેનું સંપર્ક બળ કહે છે. તો A અને B વચ્ચેનું સંપર્ક બળ કેટલું થશે એ જોઈએ આપણે. A અને B વચ્ચેનું સંપર્ક બળ અહીંથી ને અહીંથી, આ ડિવિઝનમાં કેટલા છે? દરજો તો જી 2 + 1 ઇન્ટુ A, 3 ઇન્ટુ 2 એટલે કે 6 ન્યૂટન. અહીંયા આગળ સંપર્ક બળ કેટલું લાગશે? આની નાની વચ્ચેનું. ચલો હું તમને કહું, અહીંયા આની નાની વચ્ચેનું સંપર્ક બળ પૂછે તો કેટલો આવે? આટલું જ આવે. એટલા માટે આના પરથી જીડબલ્યુ નીટમાં પણ ઘણા બધા એમસીક્યુ આવતા હોય છે. એવું કહે છે કે એક ટ્રેનની અંદર 25 ડબ્બા છે, તો એન્જિન અને પહેલા ડબ્બા વચ્ચે તો કે એને જેટલું દળ ખેંચવું પડે એટલું જ ગણવાનું, બાકીનું પાછળનું નહીં ગણવાનું. ખ્યાલ આવે? અને ગાર્ડનો ડબ્બો ગયો ને તો એને પાછળ કશું ખેંચવાનું જ ના હોય. ખ્યાલ આવે છે? આ રીતના પણ એમસીક્યુ બને છે. ઓકે, એનો લેવલ થોડો અપ હોય છે, સ્કૂલના લેવલમાં એટલા બધા આવતા નથી. આ 16મા નંબરનો જે એમસીક્યુ છે,
નીટની અંદર પૂછાયેલો છે, નીટની એક્ઝામનો છે. 4 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ દ્રવ્યના બે પદાર્થો એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલા છે. આ દોરી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલી છે. તો ગુરુત્વ પ્રવેગ g ના પદમાં તંત્રનો પ્રવેગ, ચલો હમણાં જ વાત કરી હતી કે તંત્રનો પ્રવેગ એટલે ઉપર 2 ની બાદબાકી છેદમાં 2 નો સરવાળો ઇન્ટુ g. રેડી? ચલો 6 કિલોગ્રામ અને 4, તો પહેલા 6 વડે લેવાનું, 6 - 4 પણ 6 + 4 ઇન્ટુ g, કારણ કે જવાબમાં બધે g રાખેલો જ છે, જોયો તમે? ઓકે, આપણે રાખીશું 6 માંથી 4 જાય તો 2/10 ઇન્ટુ g, એટલે કે g/5, g/5. સી એ મારો સાચો જવાબ હશે. હવે અહીંયા આગળ ગમે એટલું દળ બદલે, તમારે ફટાફટ જ તે એમસીક્યુ હોય ને ત્યારે ટાઈમ ના બગાડે, ફટફટ બાદ 6 માંથી 4 2, 2/10. ઓકે, g 2 * g/10 એટલે કે g/5. ખ્યાલ આવે છે? અને ત્રણ બળનું તો મેં આગળ તમને એક વખત શીખવાડ્યું. વાહન કરતા પૈડાના ટાયર સ્ટીલના બદલે રબરના શાથી રાખવામાં આવે? ભાઈ, જેમાં ઘર્ષણ બળ વધારે મળે ને એમાં રખાય. રબરમાં ઘર્ષણ બળ વધારે મળે છે તો રબરના રાખીએ, બરાબર. અને સ્ટીલમાં કઈ એટલું બધું ઘર્ષણ બળ હોય છે તમને નહીં ખબર. આગળ જોઈએ શોર્ટ ક્વેશ્ચન 18. નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળની દિશા પદાર્થના પરિભ્રમણની દિશા પર આધાર રાખે? ના ભાઈ ના, કેન્દ્રગામી બળની દિશા કેન્દ્ર તરફની જ હોય ભાઈ. કેના તરફની હોય? કેન્દ્રગામી બળની દિશા કેન્દ્ર તરફની, બરાબર. ઓકે, આગળ એના પછીનો શોર્ટ ક્વેશ્ચન. ગતિ અંગેના ન્યૂટનના પ્રથમ નિયમ અનુસાર પદાર્થની ખાલી જગ્યા વેગથી ગતિ ચાલુ રાખવા માટે કોઈ બળની જરૂર નથી. કોની? અચળ. પહેલો નિયમ હતો શું? તો કે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ શરૂ રાખે છે અને સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેવાનું વલણ ધરાવે છે, અને આને જ કહેવાય જડત્વનો નિયમ. રેડી? એટલે એક શોર્ટ ક્વેશ્ચનની સાથે બીજા 2-3 પણ આપણે લઈ લઈશું. ઉપર તરફની પ્રવેગી ગતિ કરતી લિફ્ટમાં પદાર્થનું આભાસી વજન. હવે લિફ્ટ છે મારી જાય છે ઉપર તરફ, તો આભાસી પ્રવેગ ક્યાં લાગશે ભાઈ? આભાસી પ્રવેગ ક્યાં લાગે? નીચે, એટલે કે એ. તો ટોટલ કેટલો થશે? નીચે જીતો હતો અને એ લાગ્યો, રાઈટ? તો વજન શું થાય એનું? વધે છે, એવું થાય. શું થાય? વધે છે. તમે લોકો આ મેરિકો રાઉન્ડ ચકડોળમાં બેઠા હોય ને તો એના માટેની વાત કરું કે જ્યારે ચકડોળ ઉપર જાય કે નીચે જાય ત્યારે તમને કંઈક શરીરમાં ફીલ થાય છે, અનુભવાય છે. આ કોને લઈને અનુભવાય છે? તો કે આભાસી પ્રવેગને કારણે અનુભવાય છે, બરાબર. તમે કહેશો સાહેબ લિફ્ટમાં તમે જઈએ છીએ ત્યારે તો કોઈ દિવસ એવું અનુભવાતું નથી. લિફ્ટમાં એટલે નહીં અનુભવાતું કારણ કે પ્રવેગી ગતિ નથી, અચળ વેગવાળી ગતિ થઈ જાય. સ્ટાર્ટિંગમાં લિફ્ટ ઉપડે ત્યારે સહેજ ઝટકો લાગે, તો નીચે જાય ત્યારે સહેજ ઝટકો લાગે, પછી પાછો એનો વેગ કેવો હોય? અચળ. અને વેગ અચળ તો પ્રવેગ કેવો થઈ ગયો? શૂન્ય. તો ત્યારે એવો અનુભવાશે નહીં. રેડી? અથવા ટોળાવાળા રસ્તા પર તમારી ગાડી ઉપર ચડે કે નીચે ઉતરે ત્યારે પણ આ ફિલિંગ આવશે તમને. 6 કિલોગ્રામના દોરડા સાથે 3 કિલોગ્રામનો લોડ લટકાવેલો છે. આ 6 કિલોગ્રામ દળનું એક મારું આમ દોરડું છે, એની સાથે 3 કિલોગ્રામનો એક લોડ લટકાવેલો છે. હવે મને પછી દોરીના ઉપરના છેડે તણાવ અહીંયા આગળ ભાઈ ટી કેટલો લાગશે મને? 6 × 3 = 9. કેટલો લાવશે? 9 ગુણ્યા g એટલે કે 9.8. ન્યૂટનમાં કેવું હોય તો આમ, વજનમાં કેવું હોય તો 9 કિલોગ્રામ. રેડી? ઓકે. આગળ ડેલ્ટા ટી સમય સુધી F બળ લાગે. જેટલી અસર થાય તેટલી જ ખાલી જગ્યા સમય સુધી 2F બળ લાગતા થાય ભાઈ. ચલો, F1 × ડેલ્ટા ટી = F2 × ડેલ્ટા T2 કહી દઉં, બરાબર. ઓકે, મને કહે છે કે F બળ ડેલ્ટા ટી સમય સુધી લાગે, 2F બળ લાગતા સમય ડેલ્ટા T2 ને સૂત્રને કરતા બને છે. FF કેન્સલ, કેટલા આવશે? ડેલ્ટા T/2. ડેલ્ટા T2 મારા કેટલા થશે? ડેલ્ટા T/2. અડધો સમય લાગે બળ બમણું થાય, એટલે કે ડેલ્ટા T/2 સમય સુધી 2F બળ લાગશે. વેગમાન એ સદિશ રાશિ છે અને તેની દિશા વેગની દિશામાં હોય. કેમાં હોય? વેગની દિશામાં. ટેક્સ્ટ બુકનું આ બેઠું સેન્ટેન્સ છે. વેગમાન P = m × v. ચલો, દળ તો અદિશ છે તો વેગમાનની દિશા કોની હોય? વેગની દિશા હોય. રેડી? સરસ. આગળ ગતિ કરતી સાયકલના બંને પૈડામાં લાગતું ઘર્ષણ ખાલી જગ્યા ક્યાં હોય છે? વિરુદ્ધ દિશામાં લાગે ને ભાઈ. ઘર્ષણ બળ ઓલવેઝ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગે. ઓકે, દિશામાં તો હતું. સંપર્ક સપાટીઓના પ્રકાર અને જાત પર ઘર્ષણનો આધાર છે. આ પણ બેઠું થિયરીનું સેન્ટેન્સ છે, બરાબર. ઓકે. વેગમાનના ફેરફારનો સમય દળ. ભાઈ વેગમાનના ફેરફારનો સમય દર
ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી શું આપે ભાઈ? બળ આપે. શું આપે? બળ એફ. વિધાન સાચું છે કે ખોટું? જણાવો. વેગમાન અને વેગમાનના ફેરફાર હંમેશા એક જ દિશામાં હોય. ના ભાઈ ના, એવું નથી. એવી પોસિબિલિટી છે નહીં ભાઈ. ખોટી વાત છે. વિધાન સાચું છે કે ખોટું? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા એક સાથે ને એક જ પદાર્થ પર. એટલે ભાઈ થોડુંક બદલી નાખ્યું છે. એક જ સાથે અને પરસ્પર લાગે. એક જ પદાર્થ પર નહીં. શું લાગે? પરસ્પર. એટલે અત્યારે આપેલું વિધાન ખોટું છે. અહીં આગળ પરસ્પર શબ્દ વાપરો તો સાચું કહેવાય. રેડી? આગળ વિધાન સાચું છે કે ખોટું? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીનો ક્ષેત્રફળ પર આધાર રાખે. ના ભાઈ ના. સપાટીના પ્રકાર અને એની જાત પર આધાર રાખે છે. ફરી ખરું ખોટું? સંતુલન માટેની આવશ્યક લાક્ષણિકતા એ છે કે પ્રવેગ શૂન્ય હોવો જોઈએ. હા ભૈયા. ડેલ્ટા એફ શૂન્ય અને એફ બરાબર એમ એ. હવે દળ તો કોઈ દિવસ શૂન્ય હોય તો શક્યતા છે નહીં, પણ પ્રવેગ શૂન્ય તો સંતુલન સ્થિતિ છે એવું કહી શકાય. લો, ઘણા ટાઈમ પછી સાચું વાક્ય આવ્યું. હવે વિધાન સાચું છે કે ખોટું? કેન્દ્રગામી બળ હંમેશા કેન્દ્ર ત્યાગી બળની વિરુદ્ધ દિશામાં હોય. હા, કેન્દ્રગામી બળ જો આમ સેન્ટર તરફ આમ લાગતો હોય ને તો કેન્દ્ર ત્યાગી વિરુદ્ધ દિશામાં લાગતો. આ વિધાન પણ કેવું છે? સાચું. આગળ, તળાવના મધ્યમાં સંપૂર્ણ લીસા બરફ પર એક માણસ સ્થિર ઊભો છે. હવે ન્યૂટનના પ્રથમ નિયમનો ઉપયોગ કરીને એના કાંઠા પર જવાય? ના ભાઈ ના. ન્યૂટનનો પ્રથમ નિયમ તો કહે છે જડત્વ. જઅહીં છો સ્થિર ને સ્થિર ત્યાં જ ઊભા રહો, એવું કહે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ત્રીજો નિયમ એવું કહે છે તમે જેટલો પ્રત્યાઘાત પાછળની તરફ આઘાત મારશો એટલો પ્રત્યાઘાત તમને મળશે. બરાબર? તો ત્રીજા નિયમ મુજબ જઈ શકે. પહેલા નિયમ મુજબ તો કોઈ પોસિબિલિટી છે નહીં. પહેલો નિયમ એ કહે છે તમે જડ થઈ જાવ, એવું કહે છે. વિધાન સાચું છે કે ખોટું? ઘર્ષણ એ બિન સંરક્ષિત બળ છે. હા ભૈયા, ઘર્ષણમાં સંરક્ષણ થાય નહીં. વિધાન મારું કેવું છે? સાચું છે. સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ સંતુલનમાં જ હોય. ના ભાઈ ના. લાગતું બળ શૂન્ય હોય તો સંતુલનમાં કહેવાય, નહીં તો કહેવાય નહીં. ઓકે, કોલમ 1 અને 2 ને એકબીજા સાથે જો. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે ભાઈ? તો કે F12 - F21. યસ, ત્રીજો નિયમ છે. સાચું છે. વેગમાન સંરક્ષણ નિયમ. વેગમાનનું સંરક્ષણ થાય પ્રારંભમાં 0 અને પછી 0 ને 0 અથવા વેગમાનનો ફેરફાર અચળ છે એવું કહો તો પણ ચાલે. તો પહેલામાં આવશે A, બીજામાં આવશે B. હવે જોજો હો, તમને કહી દઉં, ઘણી વખત એવું પણ જોડકું પૂછાય છે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. આવા પણ જોડકા હોય છે. સ્કૂલની એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે એક તમારે પ્લસ એક જોડકું સમજી લેવાનું. બરાબર? આની જોડે જ મેં કહી દીધું તમને. સ્થિત ઘર્ષણ બળ એને કહેવાય સીમાંત ઘર્ષણ બળ. અને રોલિંગ એટલે કે બોલ બેરિંગમાં લાગે એ. રેડી? ઓકે, તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 4 ના MCQs, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા બધી જ વસ્તુ આપણે આની અંદર જોઈ છે. આ ચેપ્ટરની અંદર નંબર ઓફ MCQs થોડાક ઓછા છે, પણ એક MCQમાં કેટલી વેરાયટી બીજી લઈ શકાય એ મેં તમને આની અંદર સમજાવ્યું છે. અને જોડે જોડે ગણાવેલું પણ છે કે આવું પૂછે તો જવાબ આ આવે. માટે તમે અત્યારે શીખો છો થોડા MCQ, પણ એના પરથી બીજા ઘણા બની શકે અને બધા જ MCQ તમને આવડે. તો આશા રાખું તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી હશે. અને આગળ આના પછીનો ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા અને પાવરમાં આપણે મળીશું. જય સ્વામિનારાયણ.